ગાઈઝ ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ડીજે સેટઅપ રેડી થઈ ગયો હતો અને આ રેડી ડીજે સેટઅપનો થોડો ડેમો સાંભળીએ અને અત્યારે આપણે થોડું અલગ પ્રકારનું સેટઅપ રેડી કરવાના છીએ તો એ વિડીયોમાં બન્યા રહેજો તો જોવાનું મળી જશે તમને ટોટલ તો જય માતાજી મિત્રો, આપણે ગયા વખતે સરસ મજાનો ડીજે સેટઅપ બનાવ્યો હતો, એમાંથી થોડોક ચેન્જીસ કરવાના છીએ એ તમને વિડીયોમાં બતાવું. અને જે તમે આગળ જોયું એ સેટઅપ આપણે પહેલાં બનાવ્યો હતો ગયા વિડીયોમાં, અને આપણે ઘણા બધા હજુ જે ગાડીના ચેન્જીસ કરવાના છીએ એ પણ તમે જોઈ શકશો, કારણ કે હજુ ઘણા બધા કામ બાકી છે. એ તમને વિડીયોમાં જોવા મળશે કે શું શું સેટઅપ કેવી રીતે ગોઠવવાના છીએ એ બધું જોવા મળશે, બરાબર છે? તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈઝ મેં અહીંયા એક પાટિયું લીધું છે જે બમ્પર માટે યુઝ કરવાના છીએ. જો કે અત્યારે મેં બાપીને સેટઅપ ગોઠવાઈ જાય એવી રીતના કાપ્યું છે અને સરસ મજાનું પાટિયું છે. તો એ મેં બનાવ્યું છે બમ્પર માટે સ્પેશિયલ, બરાબર છે? એની પર 2 સ્પીકર તો એટાચથી આવી જાય, બરાબર છે? એ રીતના બનાવ્યું છે. તો આ બાજુ શાક એવું ચડશે પાછળ, અને જોઈ શકો છો તમે પાટિયું જે બનાવ્યું એ સરસ મજાનું બની ગયું છે, જેથી કરીને 2 સ્પીકર અહીંયા ગોઠવાઈ જાય એ પ્રમાણેનું બનાવ્યું છે, બરાબર છે? તો ગાઈઝ અહીંયા એક સરસ મજાનું ઝાડ છે, એ તમને એનો વ્યૂઝ બતાવીએ, કારણ કે આ કંઈક અલગ પ્રકારનું છે. જો તમને પણ જોવા મળતું હોય તો કોમેન્ટ કરજો. આ કંઈક બધા જબરું એટલે રોયણા જેવું બધું નાનું નાનું થાય છે, ઝૂમ કરીને જુઓ તમે, અહીં કંઈક અલગ પ્રકારનો નજારો તમને જોવા મળશે, બરાબર છે? તો આનું નામ તમને યાદ હોય તો કોમેન્ટ કરજો, બરાબર છે? આ વચ્ચે થોડો વિડીયો મૂક્યો કારણ કે મને થોડોક સારો લાગ્યો એટલા માટે મૂક્યો છે, બરાબર છે? તો હવે કરીએ આપણે આગળ જે કામ કરવાનું છે ડીજેનું એ પણ બતાવીએ, બરાબર છે? પણ આ થોડો વિડીયો તમે જોઈ લો, બરાબર? મજા આવે એવું છે, કંઈક અલગ પ્રકારનું દેખાય છે. તો આગળ આપણે ચલો ડીજેની વાત કરીએ. તો ગાઈઝ અહીંયા મેં લીધી છે આઈસર, જે આપણા જૂના વિડીયોમાં ડીજે સેટઅપ ગોઠવ્યો હતો એ જ આઈસર છે, પણ એના થોડુંક ફોલ્ડિંગ કરી અને આપણે જે બમ્પર બનાવ્યું છે એ બમ્પર લગાવવાની કોશિશ કરીએ છીએ. જો કે એના ટાયર તૂટી ગયા હતા એટલે નવેસરથી લગાવવાના છે. 2 ટાયર અલગ પ્રકારના કરીને મૂક્યા છે અને પાછળ હવે લગાવવાના છે, બરાબર છે? ઉપર જે અલગથી બોનેટ આવો શું કહેવાય આપણે જે ઉપર મૂકવાનું છે એ સાઈડમાં છે, એ પણ આપણે લગાવવાના છીએ. પણ પહેલાં થોડું ટાયર આવી જાય એ પ્રમાણે સેટિંગ કરીને કાપવું પડશે, કારણ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટાયર લગાવવાના છે. કારણ કે થોડા ટાયર વચ્ચે હતા એટલે ગાડી આગળથી ઊંચી થઈ જતી હતી, તો થોડા ટાયર પાછળ લેવાના છીએ, એટલા માટે થોડું પેલે કરવાનું પડશે આપણે. એટલે વિડીયોમાં જોઈ રાખો તમે તો તમને ખબર પડશે. આ પેલી એક ગાડી પડી છે એના વચ્ચોવચ્ચ ટાયર છે, આપણે છેક છેલ્લે લગાવવાના છીએ ટાયર, જેથી કરીને આગળથી ગાડી ઊંચી ના થઈ જાય એટલા માટે, બરાબર છે? તો આ આઈસરનું સેટઅપ રેડી કરવાના છે, આ રીતે ઉપર મૂકવાનું છે, પાછળ આપણે બમ્પરનું પાટિયું લગાવવાનું છે. તો બમ્પર લગાવીએ તો આ રીતના આગળ ટાયર આપણે લગાવવાના છીએ પાછળની સાઈડે, જેથી કરીને ગાડી ઊંચી ના થઈ જાય, બરાબર છે? આ રીતના સેટઅપ રેડી થશે. તો ગાઈઝ અહીંયા મેં જે કોણા બોણા પાડવાના હતા એ પાડીને અહીંયા 2 ટાયર પાછળની સાઈડ લગાવ્યા છે, તો જેથી કરીને આપણી ગાડી ઊંચી ના થઈ જાય એટલા માટે લગાવ્યા છે. હવે ઉપર જે બોનેટ કરવાનું છે એ પણ ગાડી વચ્ચેથી હજુ બેન્ડ મારે છે, તો એની માટે કંઈક નવો જુગાડ લગાવવો પડશે આપણે, કારણ કે ગાડી બેન્ડ મારશે તો બેટરી મૂકીએ તો ગાડી તો વચ્ચેથી વળી જાય છે, કારણ કે ટાયર આપણે પાછળ લાવ્યા છીએ અને આગળના ટાયર ખૂબ આગળ છે, તો વચ્ચેથી ગાડી બેન્ડ મારે છે. પણ કંઈક જુગાડ નવો વાપરી અને રેડી કરવો પડશે, કારણ કે વજન વધી જશે તો લોચા પડશે. તો ગાઈઝ ગાડી અહીંયા મેં થોડું બાપીને રેડી કર્યું છે, અને હવે ગાડી બેન્ડ મારતી નથી, કારણ કે થોડું સેટઅપ દેશી જુગાડ લગાવીને બનાવી છે અને ગાડી રેડી થઈ ગઈ છે ટોટલ. તો હવે આપણે સેટઅપ જોઈએ. તો અહીંયા આગળ ગાઈઝ 2 સ્પીકર અને 4 સ્પીકર 2 અને 6 મૂક્યા છે. તો આ રીતના સેટઅપ આપણો રેડી હતો પહેલાં, પણ હવે થોડો કંઈક અલગ પ્રકારનું સેટઅપ રેડી કરવાના છીએ
અને અહીંયા જે મધરબોર્ડ છે એ પણ છે. ઘણા બધા વાયરો પડ્યા છે અહીંયા જે સેટઅપ ઉપર લગાવવાના છે. અંદર જગ્યા હોય એ પ્રમાણે લગાવીશું. અને 2 આઈસર રેડી કરી છે. જો કે 2 અલગ અલગ સેટઅપ બનાવીએ તો પણ લોચા પડે એવું છે. તો જોઈએ આપણે 2 સેટઅપ બનતા હોય તો 2 બનાવીએ. તો ગાઈઝ અહીંયા 2 આઈસર અને 2 સેટઅપ રેડી છે. પણ મધરબોર્ડ એક હોવાથી આપણે એક જ સેટઅપ રેડી થશે. કારણ કે 2 આઈસર તો છે અને સ્પીકર પણ એટલા બધા છે. પણ સેટઅપ આપણો એક જ રેડી થશે કારણ કે મધરબોર્ડ ના હોવાથી આપણો બીજો સેટઅપ બની શકે એવું નથી. પણ એક સેટઅપ તો આપણે રેડી કરવાના છીએ ગઈ વખતની જેમ. પણ આ વખતે કંઈક અલગ પ્રકારની ડિઝાઇન મૂકવાના છીએ. તો આવતા વિડીયોમાં આવી જજો જોવા. કારણ કે આવતા વિડીયોમાં આપણે કંઈક અલગ પ્રકારનું રિમિક્સિંગ સોંગ પણ લાવવાના છીએ. તો વિડીયો આવતા વખત મળશે. તો ગાઈઝ તમે આ વિડીયોમાં જોયું કે સરસ મજાનો સેટઅપ રેડી કર્યો છે. અને હજુ પણ આપણે સેટઅપ રેડી કરવાના છીએ. ગયા વિડીયોમાં જે સેટઅપ બતાવ્યો તો એના કરતાં કંઈક અલગ પ્રકારનો સેટઅપ રેડી કરવાના છીએ. પણ એટલો બધો આપણે વિડીયો લાંબો નથી કરતા કારણ કે આવતા વિડીયોમાં આપણે રિમિક્સિંગ સોંગ સાથે લાવવાના છીએ. નવું રિમિક્સિંગ અને નવું સોંગ. જો કે જૂનું પણ યુઝ કરી શકીશું આપણે, બરાબર છે. તો આવતા વિડીયોમાં આપણે કંઈક અલગ પ્રકારનું નવું સેટઅપ રેડી કરીશું. અને બને તો આપણે સરસ મજાનો એવો રિમિક્સિંગ સોંગ લઈને આવીશું. જોરદાર રિધમ અને સાઉન્ડ સાથે વાગે અને હેવી પ્રકારનું વોઇસ આવે એ પ્રકારનું સેટિંગ કરીશું. અને સેટઅપ એવી રીતના બનાવીશું કે તમને 100% ગમશે, બરાબર છે. અને મોજ આવી જાય એવું સેટઅપ રેડી કરવાના છીએ. તો આવતા વિડીયોમાં જે સેટઅપ બનશે એ તમને જરૂર બતાવીશું. અને પૂરેપૂરું સેટઅપનો જે ડેમો છે એ પણ બતાવીશું. અને પૂરેપૂરું સોંગ પણ અડધું પડધું પણ પૂરેપૂરું સંભળાવીશું. જો કે આપણે પૂરેપૂરું સોંગ સંભળાવીએ છીએ તો કોપીરાઇટ લાગવાની ગણતરી આવી જાય છે. એટલે પૂરેપૂરું સોંગ નથી સંભળાવતા, પણ અડધે પડધું અને થોડુંક વોઇસ ઓવર ને એવું બધું રાખીને સોંગ પૂરેપૂરું સંભળાવીશું. તો મજા આવે. અને માઇકિંગ બાઇકિંગ અને જે ઓપરેટિંગ છે એ પણ આપણે બતાવીશું. તો આવતા વિડીયોમાં જરૂરથી તમે સપોર્ટ કરજો મિત્રો. અને આપણા ડીજેનું નામ રાખવાનું છે તો કોમેન્ટ કરજો કે કેવું નામ રાખીએ, બરાબર છે. તો કોમેન્ટ કરજો કે આપણે ડીજે સેટઅપનું નામ કેવું રાખીએ. તો મને ગમે તો કોઈની કોમેન્ટમાંથી આપણે લઈશું કે આવું નામ હમણાં આપ્યું છે તો એ રીતના રાખીશું. બાકી અમે જે વિચાર્યું છે એ તો રાખવાના જ છીએ, બરાબર છે. તો પૂરેપૂરો વિડીયો જુઓ અને લાઈક કરી દેજો. આવતા વિડીયોમાં આપણે ફૂલ ડીજે સેટઅપ રેડી કરીશું. અને પૂરેપૂરો વિડીયો આપણે યુટ્યુબ પર આવશે. તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ મિની ડીજે સેટઅપ રેડી કરવાના છીએ, બરાબર છે. તો ગઈ વખતે આપણે સરસ મજાના સોંગ વગાડ્યા હતા અને આવતા વિડીયોમાં પણ વગાડીશું. આગળ થોડુંક ભંગારના વેપારીનો ડેમો માર્યો હતો, બરાબર છે. એ પણ તમને થોડોક સંભળાવી દઈએ છેલ્લે, બરાબર છે. જો કે ગયા સેટઅપ ડીજે સેટઅપનો હતો તો આ સેટઅપમાં આપણે અલગ પ્રકારનું લાવીશું. પણ ગયા સેટઅપનો વિડીયો થોડો મારી જોડે પડ્યો છે તો એ તમને સંભળાવી દઈએ. ભંગારના વેપારીવાળો ડેમો થોડોક ઝલક મારી દઈએ, બરાબર છે. તો લાઈક કરી દેજો વિડીયોને, બરાબર છે. ભંગારના વેપારી નો હોવાની ખબર ના હોય. માડાની કિંમત મજબૂત કરીએ તો ગાઈઝ તમે જોયું તે કે જેવો ડેમો વાગે છે, ખતરનાક ડેમો વાગી રહ્યો છે, બરાબર છે.
અને વોઇસ પણ એકદમ ક્લિયરિટી આવે છે. થોડું ધૂંધળું પૂધળું થાય છે કારણ કે બેટરી લો છે એટલા માટે એવું થાય છે. તો વિડીયોને પૂરો જોયો હોય તો મજા આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં જરૂરથી આપણે કંઈક નવી પ્રકારની સિસ્ટમ અને નવું પ્રકારનો જે રિમિક્સિંગ સોંગ છે એ લઈને આવી જઈશું. અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને જલ્દી આપણે તમને વિડીયો મળી જાય. તો આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી જય માતાજી મિત્રો.